ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રે આપણે ખૂબ પ્રગતિ કરી છે। આપણે 58% વિસ્તાર એ પાણીવાળો છે, છતાં પણ ગુજરાત અનેક પાકોમાં દેશમાં અગ્રીમ હરોળમાં છે। ખાસ કરીને તેલીબિયાંના પાકો, મગફળી, એરંડા, કપાસ, મસાલા, ફળ, શાકભાજીમાં પણ આપણે પ્રથમ પંક્તિમાં સ્થાન મેળવ્યું છે। રાજ્યના ખેડૂતો ખૂબ મહેનત કરી રહ્યા છે અને સરકાર પણ ખેડૂતોને વારે અને ખેતીમાં એને તકલીફ ન પડે એટલા માટે ચિંતા અને વ્યવસ્થા કરી રહી છે। આખું વર્ષ ખેડૂત મહેનત કરે પણ ક્યારેક કુદરતી પરિબળો એ સાથ ન આપે, કુદરતી આપત્તિ આવે અને એને કારણે પાકને નુકસાન, અને ત્યારે ખેડૂતોને વહારે રહેવું એ હેતુથી રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે। આપને ખબર હશે કે ગયે વર્ષે માવઠાને કારણે જે પ્રોબ્લેમ થયા, ઐતિહાસિક પેકેજ આપણે 3,795 કરોડનું જાહેર કર્યું હતું। ત્યાર પછી અછતના વર્ષમાં 1,678 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને બનાસકાંઠાના પૂર વખતે આપણે 1,706 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂત માટે ખૂબ આશીર્વાદરૂપ છે। સમગ્ર દેશમાં ખેડૂતોને આ યોજના અંતર્ગત સુરક્ષિત પણ કરવામાં આવેલા છે, પરંતુ રાજ્ય સરકારે આ ફસલ વીમા યોજનામાં આપણે કાયમ જોડાયેલા રહ્યા જ છીએ અને રહેવાના છીએ, પરંતુ આ વર્ષે પ્રીમિયમની રકમ એટલી બધી વીમા કંપની તરફથી ટેન્ડરમાં આવી છે, એટલે આ વર્ષ પૂરતું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। કારણ કે જો ટેન્ડર મુજબ પૈસા ચૂકવીએ તો 5,700 કરોડનો નાણાકીય બોજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉપર આવે। 5,700 કરોડનો બોજ એટલે સરકારે આ વખતે નક્કી કર્યું છે કે ખેડૂતોએ પણ કોઈ પ્રીમિયમ ભરવું નહીં, ઝીરો। રાજ્ય સરકાર પણ આ ટેન્ડરોને રદ કરે છે અને આપણે પ્રીમિયમ ભરવાના નથી। એટલે છતાં ખેડૂતોને આપણે સુરક્ષા પણ આપવી છે અને એટલા માટે આજે મહત્વની જાહેરાત કરું છું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ વર્ષ પૂરતી આપણે જાહેરાત કરીએ છીએ। આ યોજનામાં અને પાક વીમાની યોજનામાં ફેર એ છે કે પાક વીમામાં જે ખેડૂત પ્રીમિયમ ભરે એને જ લાગુ પડે, અને આ વર્ષથી કેન્દ્ર સરકારે સ્વૈચ્છિક પ્રીમિયમ કર્યું છે, એટલે કે જે લોકો પ્રીમિયમ ભરે એને પાક વીમા યોજના લાગુ પડતી હતી। મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે। પ્રીમિયમ ભરવાનું છે જ નહીં, અડધો ટકો પણ પ્રીમિયમ નથી ભરવાનું, ઝીરો પ્રીમિયમ, અને ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે। આ એક મોટી બાબત છે। બીજી વાત કે આ યોજના ખરીફ પાક પૂરતી લાગુ પડશે, ચોમાસા આધારિત, એટલે ખરીફ પાકમાં જે કંઈ તકલીફ પડશે એને આ યોજનાનો લાભ મળશે। વન અધિકારી અંતર્ગત જેને સનદ મળી છે, જે આદિવાસી ખેડૂતને, એને પણ આ યોજનાનો લાભ મળશે। ભૂતકાળમાં પાક વીમામાં આદિવાસી ખેડૂતોને કદી લાભ મળતો નહોતો, આ યોજનામાં એને પણ લાભ મળશે। પ્રીમિયમ કે નોંધણી ફી, રજીસ્ટ્રેશન ફી, નથિંગ, કશું નહીં, ઝીરો।
આમાં આપણે અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, અતિવૃષ્ટિ એટલે પૂર અને માવઠું કમોસમી વરસાદ આપણે એને આવરી લઈએ છીએ. એટલે 3 પ્રકારની નુકસાની. દુષ્કાળ હશે તો એને લાગુ પડશે આ યોજના, અતિવૃષ્ટિ થઈ હશે તો એને પણ લાગુ પડશે, અને માવઠામાં વરસાદ પડીને ખેડૂતને નુકસાન થશે તો એને પણ આ યોજનાનો લાભ મળશે. રાજ્યના નાના, સીમાંત અને બધા મોટા ખેડૂતોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. એટલે ખેડૂત માત્ર આ યોજનામાં આવરી લેવામાં. મહત્તમ 4 હેક્ટરની મર્યાદા રહેશે. 4 હેક્ટર સુધીની સહાય આપણે ચૂકવશું. 33%થી 60% નુકસાન થયું હશે, 33%થી ઓછું હશે તો 0, પણ 33% થી 60% નુકસાન હશે તો હેક્ટરે 20,000 રૂપિયા આપણે આપીશું, અને 60% ઉપર હશે તો હેક્ટરે 25,000 રૂપિયા નુકસાન પેટે. એટલે 4 હેક્ટર હોય તો લાખ રૂપિયા એ ખેડૂતને મળશે, 2 હેક્ટર હશે તો 50,000 રૂપિયા એને મળશે. આ રીતે આપણે આપીશું. ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થી પૈસા બધા ખેડૂતના ખાતામાં પૈસા ચૂકવાઈ જશે અને મળી જશે. ટૂંકમાં સાવ સિમ્પ્લિફાઈ કરી નાખ્યું પાક વીમો. જે પાક વીમામાં વીમા કંપનીમાં ફોર્મ ભરવાના ને કાપણી ને થ્રેશ ઈલ અને આ બધું, પછી એ લોકો નક્કી કરે કેટલો આપવાનો, શું આપવાનો. ખેડૂતો બિચારા વીમા કંપની યારે માથાજીકું કર્યા કરે, વીમો મળે ન મળે. આમાં સાવ સિમ્પલ કે દુષ્કાળ પડ્યો હશે, અતિવૃષ્ટિ થઈ હશે, માવઠું થયું હશે તો આ યોજનાનો લાભ મળશે. આટલા ટકા હશે તો આટલા રૂપિયા મળશે, આટલા ટકા હશે તો આટલા રૂપિયા મળી જશે. એને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ખાતામાં મળી જશે. આ રીતનું ચાલુ રહેશે. એસડીઆરએફ, આપણે એસડીઆરએફમાંથી પણ પૈસા ચૂકવીએ છીએ. આ દુષ્કાળના, અછતના વર્ષમાં, પૂરના, એ યોજના ચાલુ રહેશે. આ વધારાનું થશે. એસડીઆરએફનો પણ લાભ મળશે ખેડૂતને અને આનો પણ આમાં લાભ મળશે. અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ. એકચ્યુઅલી જૂનું ધોરણ એવું હતું કે 125 mm થી નીચે વરસાદ હોય આખી સિઝનનો, 125 mm એટલે 5 ઇંચ, તો એને અછત આપણે જાહેર કરતા હતા. જૂનું ધોરણ હતું. હવે નવામાં આ યોજનામાં 10 ઇંચ સુધી, 10 ઇંચથી ઓછો વરસાદ હશે તો એને આપણે અનાવૃષ્ટિ દુષ્કાળ જાહેર કરીને એને લાભ આપશું. આજે લગભગ ગઈકાલે 2 દિવસથી સારો વરસાદ પડે છે તો બહુ ઓછા તાલુકા બાકી છે કે જે 10 ઇંચથી ઓછો વરસાદ હશે. બીજું કે રાજ્યમાં ચોમાસું શરૂ થાય એટલે પહેલો વરસાદ પડે થી 31 ઓગસ્ટ વચ્ચે 28 દિવસ, એટલે માની લો પહેલો વરસાદ પછી 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે, ભલે પહેલો વરસાદ ગમે તેટલો પડ્યો પણ 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો ખેડૂતને દુષ્કાળ ગણીને એને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. સાથે સાથે ખેતીના વાવેતરમાં પણ જો નુકસાન થયું હોય, વાવણી કરી હોય અને પછી વરસાદ ન પડે અને વાવણી ફેલ થઈ હોય, પાછળથી ઘણો બધો વરસાદ પડે તો વાવણી ફેલ થાય તો એને પણ આ દુષ્કાળનો લાભ આપવામાં આવશે. એવી જ રીતે અતિવૃષ્ટિ, એની પણ વ્યાખ્યા કરી નાખી છે આપણે કે અતિવૃષ્ટિ પ્રસંગોમાં વાદળ ફાટે, સતત ભારે વરસાદ. કારણ કે આપણે ત્યાં સેજે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદ પડતો જ હોય છે. ત્યાંના પાક, ત્યાંના ખેડૂતો એને અનુરૂપ હોય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ વરસાદ સારો એવો તલાલા અને ગીરમાં પડતો જ હોય છે, પણ કચ્છમાં વરસાદ પડતો જ નથી. બનાસકાંઠામાં જેમ પૂર આવ્યું ક્યારેક જ ભાગી આવે છે. તો આપણે નક્કી કર્યું છે કે અતિવૃષ્ટિમાં 48 કલાકમાં 35 ઇંચ વરસાદ પડ્યો હોય દક્ષિણ ગુજરાતમાં,
દક્ષિણ ગુજરાતમાં 35 ઇંચ વરસાદ બે દિવસ એટલે 48 કલાકમાં, તો એને અતિવૃષ્ટિ ગણવામાં આવશે. અને બાકીના વિસ્તાર આખા ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત સિવાય, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, સુરત અને નર્મદા, આટલા જિલ્લા એક દક્ષિણ ગુજરાતમાં ગણીએ છીએ આપણે. એમાં 35 ઇંચ 48 કલાકમાં પડે, 35 ઇંચથી વધુ પડે તો એને અતિવૃષ્ટિ ગણવી. અને બાકીના ગુજરાતના રાજ્યો, જિલ્લાઓ ગુજરાતના, એમાં 25 ઇંચ વરસાદ 48 કલાકમાં પડે એક ધારો, તો એમાં આપણે એને પણ અતિવૃષ્ટિ ગણવામાં આવશે. કમોસમી વરસાદ એટલે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર, એક મહિનામાં સળંગ 48 એટલે 2 ઇંચ, 48 કલાકમાં 50 મિલીમીટર 2 ઇંચ વરસાદ પડે તો કમોસમી વરસાદ ગણવામાં આવે. ખાલી એક ઝાપટું પડી જાય 5 મિલીમીટરનું તો એ કમોસમી નહીં, પણ 2 દિવસમાં 2 ઇંચ વરસાદ પડે તો એ આપણે કમોસમી વરસાદ, જે ગઈ વખતે પડ્યું હતું એને આપણે કમોસમી વરસાદ કહીએ છીએ. એમાં આ વિષય લાગુ પડશે. વ્યવસ્થામાં પણ સરળીકરણ આપણે એટલું કર્યું છે કે અસરગ્રસ્ત તાલુકો, ગામનું ક્લસ્ટર, એ આ ઘટનાના 14 દિવસમાં આપણે જાણ કરશે. જિલ્લા તંત્ર પ્રાથમિક આકારણી 15 દિવસમાં પૂરી કરશે. અને યોજના માટે ડેડિકેટેડ પોર્ટલ અત્યારથી આપણે બનાવી દેશું. એ પોર્ટલમાં બધું આવી જશે. અને ઈ ગ્રામ સેન્ટર દ્વારા આપણે અરજીઓ લઈ અને પૂરી ખેતીવાડી ખાતું એટલે ડીડીઓ દ્વારા ચકાસણી થઈ અને રાજ્ય સરકાર મંજૂર કરશે, એને સીધા બેંક એકાઉન્ટમાં ખેડૂતને પૈસા પહોંચી જશે. આમ રાજ્ય સરકારે આ વખતે વીમા કંપનીનું વધારે પ્રીમિયમ આવવાથી આપણે ન ભરવું એવો નિર્ણય કર્યો છે. અને એની અવેજીમાં ખેડૂતને સુરક્ષા પણ મળે એટલા માટે આ વર્ષ પૂરતું આપણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની આજે મેં જાહેરાત કરી છે. એટલે એ જે પ્રીમિયમ કાપ્યું છે, કારણ કે ટેન્ડર પ્રોસેસ ચાલતી હતી, જો ટેન્ડર નીચા ભાવે આવ્યા હોત તો આપણે એ પ્રીમિયમ વાળું જૂનું ચાલુ રહે. હવે બધાને પ્રીમિયમ પાછું આપી દેવામાં આવશે. ભાઈ અત્યારે આપે ભાઈ જે કોઈ બોલે એનો પૂછવાનું. એટલે અગાઉ સરેરાશ લગભગ 15-17 લાખ ખેડૂતો પ્રીમિયમ ભરતા હતા, મેક્સિમમ 20 લાખ, પણ 15 થી 20 વચ્ચેનો ફિગર આવતો હતો. એક મિનિટ એક જવાબ તો પતાવી દે. એક મિનિટ ભાઈ, અવાજ ન થાય એ રીતે આપું કાગળો. પરંતુ આ યોજનામાં ગુજરાતના જે 56 લાખ ખેડૂતો છે એ બધા યોજનામાં આવરી લેવામાં આવશે. અને ખેડૂતોએ 0 પ્રીમિયમ, ઓમાં તો પ્રીમિયમ ભરતા હતા એ જ ખેડૂતને લાભ મળતો હતો. એટલે આ યોજના એક વિશાળ ફલક ઉપર આપણે આ યોજનાને લઈ ગયા છીએ. એ બધું આની વાત, આ કિસાનની વાત. વિવેકભાઈ ના, નથી નકારતા. નહીં, પેલા સ્પષ્ટતા, કોઈ નકારતા નથી. મેં કીધું, એક મિનિટ તમે સાંભળી લો, 4 વખત હું બોલ્યો કે માત્ર આ વખતે પ્રીમિયમ વધારે આવવાથી આ વર્ષ પૂરતી આ યોજના ચાલુ રહે છે. પ્રધાનમંત્રી ફસલ વીમાની મેં શરૂઆત કરી છે કે ખૂબ સારી યોજના, આખા દેશમાં
લોકોને સુરક્ષિત કર્યા છે, એટલે કોઈ નકારવામાં નથી આવતી. સાહેબ એ વાત પૂરી હું પૂરી કરી. તમે બરોબર છે નકારતા નથી, તો પાછલા 4 વર્ષમાં એવરી યર આપણે 3200 કરોડ, 1800 કરોડ, 2200 કરોડ આવી બધી ફિગર્સના પ્રીમિયમ નહીં આપણે એટલે એમ તમને પ્રીમિયમની વાત કરું કે આપણે અત્યાર સુધી રાજ્ય સરકારે 1700 થી 1800 કરોડ રૂપિયાનું પ્રીમિયમ દર વર્ષે ચૂકવવામાં આવતું હતું. એટલું જ પ્રીમિયમ કેન્દ્ર સરકાર ચૂકવતું હતું. એટલે રાજ્ય સરકારે 1700-1800 કરોડથી કદી પણ વધારે પ્રીમિયમ ચૂકવ્યું નથી. નંબર 1 એટલે ગેરસમજ ન થાય. આ વર્ષે આપણે પ્રીમિયમ ચૂકવવાનું આપણા ભાગે 4000 કરોડથી 4500 કરોડ આવી રહ્યું છે ટેન્ડરમાં. જો ટેન્ડર જૂના પ્રીમિયમના દરથી આવ્યું હોત તો આપણે આ યોજના જાહેર કરવાની આવશ્યકતા પણ નહોતી. પણ આ વખતે જ્યારે 4000-4500 કરોડ એકલા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના અલગ માટે આપણે આ ટેન્ડરોને મંજૂર ન કર્યા, છતાં ખેડૂતોને આપણે સુરક્ષિત કર્યા. શ્રેષ્ઠ બાબત છે. મુદ્દો એ છે કે સાહેબ ગયા વર્ષે માત્ર 8-9% જ રિટર્ન મળ્યું છે ખેડૂતોને. તમે બી જાણો છો, હજી સુધી ફિગર ડિપાર્ટમેન્ટે બહાર નથી આપ્યા. તો સાહેબ વારંવાર પાછલા 4 વર્ષથી એવો મેસેજ જાય છે જ્યારથી આ યોજના ઇમ્પ્લિમેશન્સમાં નવી જ્યારથી આવી છે ત્યારથી કે સ્ટેટ ગવર્મેન્ટ કોઈ એગ્રેસિવ અથવા તો કોઈ પ્રોએક્ટિવ રોલ વીમા કંપનીઓ પાસેથી વસૂલાત માટે નથી લેતું સાહેબ. એની પાછળના શું રીઝન છે સાહેબ? એનો જવાબ દઉં. પહેલા તો પાક વીમો એ વીમો છે. વીમાનો મતલબ કે જેમ આપણે વ્યક્તિગત વીમો લઈએ છીએ તો અકસ્માત થાય તો વીમો મળે. દર વર્ષે પ્રીમિયમ તો ભરતા જ હોય બધા. પ્રીમિયમ ઇન્સ્યોરન્સ કંપની લેતી જ હોય. પણ એનો અર્થ નથી કે જેટલું પ્રીમિયમ લઈ ગયા છે એટલું તમને પાછું આપતા જાય. અકસ્માત થાય તો વીમો છે. એમ આ પાક વીમાની પોલિસી પણ નુકસાન થાય તો જ વીમો હોય. ગયા વખતે રાજ્યમાં 100%થી વધુ સારો વરસાદ પડ્યો હોય તો બધાને મળે નહીં, એ વાસ્તવિકતા છે. જ્યાં ખરેખર નુકસાન થયું હોય વીમા કંપનીના જે નોર્મ્સ અને એગ્રીમેન્ટ છે એ મુજબની વ્યવસ્થા હોય તો જ એને પ્રીમિયમ મળે, વીમો મળે. પરંતુ તમારી એક વાત સાથે આપણે સંમત થઈએ કે વીમા કંપની એ એકદમ સરળ સુવિધા કે સરળ વ્યવસ્થાને બદલે એમની વ્યવસ્થાઓ અટપટી હોય છે. ખેડૂતો એમાં કન્ફ્યુઝ થતા હોય છે, નારાજ થતા હોય છે. એટલે અમે આ વખતે આ યોજનામાં એકદમ સરળીકરણ કરી નાખ્યું છે કે ભાઈ 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તો એ એલિજિબલ જ, એને અહીંયા અરજી કરવાની જરૂર નથી. જે લોકોએ 35 ઇંચથી વધારે વરસાદ પડ્યો કે 25 ઇંચથી વધારે વરસાદ પડ્યો 48 કલાકમાં તો એને મળવાનું જ છે. એકદમ સરળીકરણ કરી અને નોર્મ્સને ક્લિયર કર્યા છે. બજેટ તો આમાં જેટલું થાય, આમાં કેટલું થશે નુકસાની તો ખબર ન હોય. પણ તમે જે વિષય કીધું છે એટલે આપણે દર વખતે 1700-1800 કરોડ રૂપિયા તો પ્રીમિયમ પેટે ભરતા જ હતા. આ વખતના બજેટની જોગવાઈમાં પણ 1800 કરોડ રૂપિયા પડેલા જ છે. એટલે આપણે એની આસપાસ ખર્ચ થશે માની અને આપણે કરી છે. કહું છું હવે પાછું હજી એને વિષય આવે છે. કંપનીઓના એગ્રીમેન્ટ જે છે એ એગ્રીમેન્ટ એટલા બધા, જેમ તમે હું વીમાની પોલિસી લઈએ તો એની આખી એક ફોર્મેટ અને એમાં આપણે સહી કરીને આપણે આપણા કાંડા કાપીને આપીએ જ છીએ કે ભાઈ આટલું હશે તો જ તમને વીમો મળશે, નહીંતર નહીં મળે. આટલા ટકા ઇન્જરી હશે, આટલા ટકા ફલાણું ઢીકણું. એમ ખેડૂતના પાક વીમામાં ખેડૂતને જે ઈલ્ડ, જેટલું નુકસાન, એની વ્યવસ્થા, એને કારણે મેં કીધું ને એટલી આ બધી વસ્તુ ખેડૂત અને કાયમ પાક વીમા કંપની વચ્ચેની ફરિયાદો રહી છે. એક મિનિટ રાજ્ય સરકાર આ બાબતમાં દરેક વખતે પાક વીમા કંપનીઓ સાથે અમે વખતો વખત મિટિંગો પણ કરી છે. અમે પાક વીમાની સામે અલગ અલગ વખતે ઉપર રજૂઆતો પણ કરી છે કંપનીઓ સામે, વીમા કંપનીઓ સામે, અને આપણે કરતા એવા છીએ. પરંતુ મેં કીધું આ વખતે માત્ર ને માત્ર આપણે જે પ્રીમિયમ ઊંચું આવ્યું એટલે આ વખતે આપણે પ્રીમિયમ ન ભરવું અને ટેન્ડરને સ્ક્રેપ કરવું એવો નિર્ણય આપણો આજનો છે. તમે ખરીફ પાક માટે જ વાત કરી છે, તો એ સિવાયના પાકમાં શું? કારણ કે
એટલે સાંભળો, આમાં દર વખતે લગભગ ખરીફ પાકનો જ પાક વીમામાં હોય છે, બીજા પાકના પ્રીમિયમ વીમાવાળું નથી હોતું. એટલે આપણે પણ ખરીફ પાકને પકડીને જ ચાલ્યા છે. અત્યારે 1 વર્ષ પૂરતી. તો ડિસેમ્બરથી તો પછી વરસાદ ન હોય ને, એટલે આ વર્ષ પૂરતું જ થાય ને. આપણું નવું વર્ષ પાછું આવતું જૂનમાં શરૂ થાય વરસાદી સિઝન. એટલે આ વર્ષ પૂરતું જ અત્યારે જે વરસાદ ચાલી રહ્યો છે અને જે કાંઈ નુકસાન માવઠું પડવાનું હશે તો અત્યારે પડશે, અતિવૃષ્ટિ થવાની અત્યારે થશે. અમુક તાલુકા હજી પણ પાછળ છે, ત્યાં ન પડે તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે. આ વર્ષ પૂરતું થશે. શેની રિકવરી? એટલે એના સંદર્ભમાં ખેડૂતની માગણીઓના પ્રયત્ન કરશું. સરકાર પણ ખેડૂતને એમાં સહકાર આપશે, પરંતુ એમાં કંપની સાથેની લીગલ ફાઇટ હોય છે, આર્બિટ્રેશન, એની વ્યવસ્થા, અને એમાં આપણી રજૂઆતો આપણે ચોક્કસ કરશું. ભારત સરકારે એઆઈસીને ભારત સરકારે ચૂકવવા માટેના આદેશ આપી દીધા. એસબીઆઈ સામે તમે આ એક્શન બહુ સ્ટ્રોંગલી લીધું છે. એટલે મુદ્દો એટલો જ છે, પાછલા 4 વર્ષમાં પબ્લિકના ટેક્સના ભલે સ્ટેટના 1700 કરોડ જ રહ્યા છે, પણ સાહેબ ગુજરાતના ખેડૂતો પેટે તો તમે 2200-2400 કરોડ રૂપિયા પે થાય છે ને, અને એમાંથી રિટર્ન માત્ર 8%, 9%, 12% સમજી જ પડે છે. અને કોર્ટની અંદર 1400 જેટલા દાવાઓ આપણી હાઈકોર્ટની અંદર થાય. એટલે મુદ્દો એટલો જ છે, આ વખતે તમે નથી કરતા, ઇટ્સ ઓકે, પણ પાછલા સમયનું ચોક્કસ પાછલા સમયમાં કોર્ટમાં જે દાવાઓ ચાલે છે, જે કાંઈ આપણી માગણીઓ છે, લિટિગેશન છે, એમાં અમે ખેડૂત સાથે છીએ અને ખેડૂતોને પૂરતી મદદ સરકાર એમાં કરશે છે. હા, પણ જે બધું છે, અરે ભાઈ કહું છું, એમાં જે છે એની લીગલ ફાઇટ છે, આર્બિટ્રેશનની વ્યવસ્થા હોય છે, કોર્ટની વ્યવસ્થા છે, એમાં આપણે ખેડૂતો સાથે જ છીએ. તો કહું છું, બ્લેકલિસ્ટમાં આમાં આપણે ટેન્ડર સ્ક્રેપ કરી છે, પછી લિસ્ટની ક્યાં વાત આવે છે આ વર્ષમાં. એટલે એ પહેલા એક વખત ચુકાદો આવે થાય ને. અચ્છા, એક બીજી વાત, આજે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે, એટલે માસ્કના આવતીકાલથી જે માસ્ક નહીં પહેર્યો એને 1000 રૂપિયા દંડ એ ગુજરાતમાં આપણે કરીશું. અને હાઈકોર્ટના નિયમ જે માર્ગદર્શન આપણે આપ્યું છે એનો આપણે અમલ પણ કરવાના છીએ. તહેવારોમાં પ્રજાને વિનંતી છે કે ભીડભાડ ન થાય, એટલા માટે લોકો બને ત્યાં સુધી ઘરની બહાર ન જાય. કોરોનાના સંક્રમણ ભીડને કારણે વધે છે.